ડીએનએ ડેલી નીટ એનાલિસિસની અંદર આગામી નીટની પરીક્ષા માટે જે બાબતો આપણે ભૂલવાની નથી એ આપણે જોઈએ છીએ. ઘણા એમસીક્યુ આના પૂછાયેલા છે કે મેન્ડલના જે વિરોધાભાસી લક્ષણો છે એમાંથી કયું વિરોધાભાસી લક્ષણ નથી, કયું પ્રભાવી લક્ષણ છે, કયું પ્રશ્ચન લક્ષણ છે. બરાબર, તો આ બાબતો તમારે અહીંયા ખાસ યાદ રાખવાની છે. કયું લક્ષણ પ્રભાવી છે, કયું લક્ષણ પ્રશ્ચન છે. નિયમ જે આપણને આપેલો છે પ્રભુતાનો, અહીંયા આખું જે 5મું અને 6ઠું જે ચેપ્ટર છે, 7મું 3 જેનેટિક્સ અને એવોલ્યુશન, શબ્દોની મારામારી આની અંદર રહેવાની છે. જે પણ શબ્દો આવે છે, વૈજ્ઞાનિકના નામ આવતા હોય છે, કોન્સેપ્ટ કઈ રીતે હોય છે એ પૂછાતું હોય છે. હવે અહીંયા જો પ્રભુતાના નિયમની અંદર શું થવું, F1માં માત્ર એક જ પિતૃના લક્ષણ અભિવ્યક્ત થાય અને F2ની અંદર બંને પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું એ કયા નિયમ વડે સમજાવી શકાય? આવું એમસીક્યુની અંદર પૂછાય તો કોના નિયમ વડે? પ્રભુતાના નિયમ વડે સમજાવી શકાય. વિશ્લેષણના નિયમની મર્યાદાઓને એવું બધું પૂછાય તો એ પણ તમારે જોવાનું છે. એ જ રીતે આ રુધિર જૂથના જે એમસીક્યુ અહીંયા પૂછાતા રહેતા હોય છે વારંવાર, એ બીઓ રુધિર જૂથ માટે, બરાબર, તો એ યાદ રાખવાનું છે. સહપ્રભાવિતાનું ઉદાહરણ આવવાનું છે. બહુવિકલ્પિક કારકોનું ઉદાહરણ પણ એ અહીંયા આવતું હોય છે, યાદ રાખવા. બીજું ખાસ જુઓ તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એક જનીન એક કરતાં વધારે અસર સર્જે, તો એક જનીન એક કરતાં વધારે અસર સર્જે તો એને આપણે કહીએ છીએ પેલિયોટ્રોપી જનીન. અને પેલિયોટ્રોપીની અંદર વટાણાના બીજનું જે સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ, એવું કોઈ ઉદાહરણ આપ્યું નથી, પણ આ ખાસ તમે અહીંયા જોજો. 2 એલીલ આવેલા છે. મોટા કદના સ્ટાર્ચના કણોનું નિર્માણ થતું હોય છે, નાના કદના સ્ટાર્ચના કણોનું નિર્માણ થતું હોય છે. બરાબર, મોટા કદના સ્ટાર્ચના કણ બને છે તો બીજ કેવું બનતું હોય છે? ગોળાકાર બનતું હોય છે. નાના કદના સ્ટાર્ચના કણ બને તો બીજ ખરબચડું બનતું હોય છે. પરંતુ જ્યારે વિષમયુગ્મી સ્થિતિ હોય તો બીજનો આકાર ગોળ રહે છે, પરંતુ સ્ટાર્ચના કણ મધ્યસ્થી બનતા હોય છે. તો એ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. શું દર્શાવે છે? અપૂર્ણ પ્રભુતા દર્શાવે. તો સ્ટાર્ચના કણ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે. આ બાબત ખાસ યાદ રાખવાની, ભૂલવાની છે નહીં. આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે મેન્ડલના જે કાર્યોનું જે છે એનું પુનઃસંશોધન કોણે કર્યું? 3 વૈજ્ઞાનિકો આ એમસીક્યુની અંદર પૂછાઈ જતું હોય છે. બરાબર, થિયોડર બોવરી સટનવાળો એમસીક્યુ પૂછાય છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા આપણે એમસીક્યુ અહીંયા પૂછાયેલો છે કે ભાઈ થોમસ TH મોર્ગન જે છે, આનુવંશિકતાના રંગસૂત્રીયવાદ અથવા તો સિદ્ધાંતની પ્રાયોગિક ચકાસણી એમણે કરી. ડ્રોસોફિલાનો ઉપયોગ કેમ કરેલો છે? આવું પણ સરળ એમસીક્યુ પૂછાઈ શકે છે. બીજું સહલગ્નતા અને પુનઃસંયોજનમાં તમે જોવો એટલે તમને ખબર પડી જશે, આવું કોઈ પણ પૂછાય તો. અહીંયા પુનઃસંયોજનનું પ્રમાણ 1.3% છે. એનો મતલબ કે જનીન જે આવેલા છે એકબીજાની નજીક છે. અહીંયા Y અને W જુઓ, એકબીજાની નજીક છે. અહીંયા પુનઃસંયોજિતની આવૃત્તિ જે આપી 37.2%, તો અહીંયા તમે જોઈ શકો W ને M એકબીજાથી દૂર છે એટલે 37.2 સેન્ટીમોર્ગન જેટલા દૂર એવું કહી શકાય, 1.3 સેન્ટીમોર્ગન જેટલા. તો એ રીતે BAC ટકાવારી આપણને આપેલી હોય અને જનીન આપણે ગોઠવવાના હોય, આવા એમસીક્યુ પણ પૂછાતા હોય છે. આગળ બીજી આપણે વાત કરીએ તો અહીંયા ફિનાઇલકેટોનુરિયા રોગ માટે આપણને આપેલું છે એલિન હાઇડ્રોક્સાઇલેશેચક. બરાબર, લિંગ નિશ્ચયન માટે તમારે યાદ રાખવાનું છે હેન્કિંગ વૈજ્ઞાનિક નામ કે કોના શુક્રકોષો ઉપર એમણે અભ્યાસ કર્યો છે? તો કે કીટકો જે છે એના ઉપર એમણે અભ્યાસ કર્યો છે. મધમાખીમાં લિંગ નિશ્ચયન આપણે ગુજકેટની પરીક્ષામાં જે પૂછાયેલું છે તો એ જ રીતે અહીંયા પણ એ પૂછાઈ શકતો હોય છે એમસીક્યુ. સિકલ સેલ એનિમિયાનું એમસીક્યુ પૂછાય છે. બરાબર, કે પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે. પોઈન્ટ મ્યુટેશન આપણે કોને કહેવામાં આવે છે? વંશાવલી પૃથ્થકરણ. બીજું ખાસ વંશાવલી પૃથ્થકરણની અંદર જોવાનું કે મેન્ડલિયન વિકારો કયા છે. આ સિવાય એમસીક્યુમાં કોઈ પણ નામ અથવા તો ઘણી બધી બીમારી આપેલી હોય ને એમાંથી પૂછ્યું હોય કે કેટલી મેન્ડલિયન અનિયમિતતાઓ છે, આ રીતે એમસીક્યુની અંદર પૂછાતું હોય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા આ વિદ્યાર્થી ભૂલી જતા હોય છે કે માયોટોનિક ડિસ્ટ્રોફી એ કેવા પ્રકારના લક્ષણ સાથે સંકળાયેલું છે? તો દૈહિક પ્રભાવી લક્ષણ. સિકલ સેલ એનિમિયા દૈહિક પ્રશ્ચન છે, એ આપણને ખબર છે. રાણી વિક્ટોરિયા, બરાબર, કયા રોગના વાહક હતા એવું પૂછાય તમને. સિકલ સેલ એનિમિયા તમારે બરાબર યાદ રાખવાનું છે. ને અહીંયાથી જે પૂછાય કે ભાઈ સામાન્ય જનીનની અંદર CTC છે, mRNA ઉપર GAG છે, બરાબર, તો આ ગ્લુટામિક, એ જ રીતે અહીંયા વેલાઇન. તો આના જે જનીન સંકેત તમને આપેલા છે એ જનીન સંકેત તમારે અહીંયા એના યાદ રાખવાના છે. ફિનાઇલકેટોનુરિયાની વાત આપણે કરી દીધી, બરાબર છે, તો એ યાદ રાખવાનું છે. થેલેસેમિયાની અંદર તમારે ખાસ કયું રંગસૂત્ર આવેલું છે,
કયા પ્રકારનો બીટા થેલેસેમિયા છે, આલ્ફા થેલેસેમિયા યાદ રાખવાનું છે. થેલેસેમિયાની વાત કરીએ તો એ માત્રાત્મક સમસ્યા છે, જ્યારે સિકલ સેલ એનેમિયા ગુણાત્મક સમસ્યા છે, યાદ રાખવાનું છે. જન્મજાત હૃદય સંબંધિત ખામી કયા રોગની અંદર થતી હોય છે, તો ડાઉન સિન્ડ્રોમની અંદર થાય છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તમારે યાદ રાખવાનું છે, નરની અંદર XXY સ્થિતિ થઈ જાય છે. બીજું આ MCQમાં પૂછાય જે શબ્દો હોય છે કે ગાયનેકોમેસ્ટિક એટલે શું, સ્તનનો વિકાસ, અલ્પ વિકસિત સ્તન જેને કહેવામાં આવશે ગાયનેકોમેસ્ટિક. ટર્નર સિન્ડ્રોમની અહીંયા વાત કરી તો એ યાદ રાખવાનું છે. છઠ્ઠા ચેપ્ટરની વાત કરીએ તો શરૂઆતની અંદર કોની વચ્ચે જે બંધ બનતા હોય છે, બરાબર, તો 5મા કાર્બનના OH સમૂહ સાથે જોડાઈને જે ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ થતું હોય છે, ફોસ્ફોએસ્ટર બંધનું નિર્માણ થતું હોય છે, બરાબર. તો આ બાબત તમારે અહીંયા યાદ રાખવાની. 2 ન્યુક્લિયોટાઇડ 3 5 એ રીતે 5 છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ આવેલો છે. તો કયા કાર્બનને કોનું જોડાણ થાય આ MCQની અંદર પૂછાતું હોય છે. પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું આધારનું નિર્માણ શર્કરા ફોસ્ફેટ એ રીતે આવવાનું છે, બરાબર છે. ન્યુક્લિયન કોના દ્વારા આપવામાં આવ્યું છે. બીજું મોરિસ વિલ્કન્સ અને રોઝલિન ફ્રેન્કલિન દ્વારા એક્સરે વિવર્તન માહિતીના આધારે, બરાબર, વોટસન અને ક્રિકે જે DNAની રચના રજૂ કરી તો આ આધારે રજૂ કરેલી છે, બરાબર. તો એ બાબત યાદ રાખવાની. ઇરવિન 4 ગ્રાફનો નિયમ થઈ ગયો. બીજું અહીંયા બંને શૃંખલાઓ જમણેરી કુંતલ છે, આ શબ્દ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એ રીતે પ્રોટીનનું પણ તમારે યાદ રાખવાનું છે. પ્રસ્થાપિત પ્રણાલી કોના દ્વારા આપવામાં આવી આ પણ MCQમાં પૂછાય છે. સેન્ટ્રલ ડોગમા ફ્રાન્સિસ ક્રિક દ્વારા, બરાબર છે. અહીંયાથી MCQ આપણે ગુજકેટમાં પૂછાઈ ગયેલો છે એટલે તમને ખ્યાલ આવી ગયો. બીજું આ 3 તબક્કા ભૂલવાના નથી, સંક્રમણ, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન. 32P થી DNA હશે, બરાબર, તો કોષની અંદર એ જોવા મળે છે અને 35S જે હોય 35S બહાર જોવા મળે કારણ કે એને આપણે પ્રોટીનને લેબલ કરવામાં આવ્યું હતું, બરાબર છે. બીજું ખાસ RNAની અંદર જે તમને આપ્યું બીજો OH પ્રતિક્રિયાશીલ સમૂહ જોવા મળતો હોય છે, યાદ રાખવાનું. બીજું DNAનું જે સ્થાયિત્વ છે, યુરાસિલના સ્થાને કોણ આવેલું છે, થાઇમિન આવેલું છે, યાદ રાખવાનું છે. આગળ આપણે વાત કરીએ તો અહીંયા જે છેલ્લું વાક્ય આપેલું છે તમને કે જનીન માહિતીનો સંગ્રહ કરવો તો વધુ અનુકૂળ DNA થશે અને જનીન માહિતીનું સ્થળાંતરણ કરવું તો RNA થશે. બીજું MCQમાં ખરા ખોટા વિધાનમાં પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે, RNA છે. પ્રાયોગિક પ્રમાણ જે છે અર્ધ રૂઢિગત પ્રયોગનું તો E. coli ઉપર એના પ્રયોગ કરવામાં આવેલા છે, એ તમારે અહીંયા યાદ રાખવાનું છે. કોનો ઉપયોગ કર્યો તો ખાસ અહીંયા ભારે સમસ્થાનિક છે, રેડિયો એક્ટિવ સમસ્થાનિક નથી એટલે એ તમારે ભૂલ પડે નહીં. અને સિઝિયમ ક્લોરાઇડ ઘનત્વના આધારે એમને દૂર કરવામાં આવેલા છે. કઈ પેઢી કઈ શૃંખલા બને છે. અહીંયા તમને આ ટેસ્ટ ટ્યુબ એટલે સેન્ટ્રીફ્યુગેશનની આ જે ટ્યુબ આપેલી છે, બરાબર, એ MCQની અંદર પૂછાય કે આ કયો ભાગ તમને દર્શાવે છે, તો એ પણ તમારે અહીંયા જોઈ લેવાનું છે. અને આવા જ પ્રયોગો કોના દ્વારા કરવામાં આવ્યા છે, ટેલર દ્વારા. અને કઈ વનસ્પતિ પર કર્યા, વિસિયા ફાબા ઉપર કર્યા. અને એની અંદર એમણે ઉપયોગમાં લીધો રેડિયો એક્ટિવ થાઇમિડિનનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો એ પણ યાદ રાખવાનું છે. તો આ આપણે જોયું. હજુ આગળ વધવામાં આવે તો આપણે અહીંયા જોઈ શકીએ કે પ્રત્યાંકનની જે ક્રિયાવિધિ થતી હોય, બરાબર, તો પ્રત્યાંકનની અંદર બંને શૃંખલાઓનું પ્રત્યાંકન કેમ થતું નથી એ રીતે આપણને MCQ અહીંયા પૂછાઈ શકે છે. બીજું 3 પ્રકારના RNA તો આપણને ખબર છે, બરાબર. અને બેક્ટેરિયામાં DNA આધારિત RNA પોલિમરેજ કેટલો આવેલો હોય છે, એક જ હોય છે. એ જ રીતે જે પ્રારંભિક કારક માટે કોણ આવવાનું છે, 3 તબક્કાઓ થઈ જાય, પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. તો એના માટેના જે કારકના તમને નામ આપેલા છે, પ્રારંભિક કારક કયો છે અને સમાપ્તિ કારક કયો છે, તમારે યાદ રાખવાનું છે. બેક્ટેરિયાની અંદર mRNA નિર્માણ માટે કોઈ પ્રક્રિયાની આવશ્યકતા હોતી નથી. ભાષાંતર અને પ્રત્યાંકન એક જ ખંડની અંદર થતું હોય છે, એ તો ખબર પડી ગઈ. આદિકોષ કેન્દ્રીય છે, કોષરસ કોષ કેન્દ્ર એવું અલગ હોતું નથી. હિટ્રોજીનસ RNA તમારે યાદ રાખવાનું છે. વધારાની જે પ્રક્રિયાઓ, કેપિંગ કયા છેડે થતી હોય યાદ રાખવાનું છે, ટેલિંગ કયા છેડે થવાની છે, કેટલા જે સમૂહ એની અંદર જોડાવાના છે તમારે યાદ રાખવાનું છે. આગળ જનીન સંકેતની આપણે વાત કરીએ તો અહીંયા જે વૈજ્ઞાનિક આપેલા છે સેવેરા ઓકોવા, બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી જનીન સંકેત તો બધું જ તમને ખબર છે, પરંતુ આ ખાસ ભૂલવાનું નથી. કયા અપવાદ છે જનીન સંકેતમાં, કયા અપવાદ છે આ તમારે બાબત ભૂલવાની છે નહીં. બાકી પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત આ બધું તમને ખબર છે. અવનત સંકેત પણ આ બધું તમને ખ્યાલ છે. પણ કણાપસૂત્રીય સંકેતને કેટલાક પ્રજીવ અપવાદ છે તમારે ભૂલવાનું છે નહીં, બરાબર. ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન કે રીડિંગ ફ્રેમની અંદર કોઈ પરિવર્તન આવતું નથી,
તો ફ્રેમ શિફ્ટ ઇન્સર્જન અથવા તો લોપ વિકૃતિ એવું કહેવામાં આવતું. એ જે વિધાન આપેલું છે યાદ રાખજો. ટીઆરએનએની જ્યારે આપણે વાત કરીએ તો ટીઆરએનએનું બીજું જે નામ છે સોલ્યુબલ આરએનએ તરીકે પણ આપણે એને ઓળખવામાં આવતું હોય છે. પ્રતિસંકેત લૂપ કયા છેડે આવેલું છે, બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. બીજું, સમાપ્તિ સંકેત માટે કોઈ ટીઆરએનએ આવેલો હોતો નથી અને વાસ્તવની અંદર ટીઆરએનએ અણુનો આકાર ઊંધા એલ જેવો દેખાય અને કોના પર્ણ જેવું દેખાય છે, ક્લોવર લીફના પર્ણ જેવું એની રચના આપણને દેખાતી હોય. ભાષાંતરની અંદરથી જે પ્રશ્નો નીકળે છે તો ઉત્પ્રેરક તરીકે વર્તે રિબોઝાઇમ આપણને આપેલું છે. બીજો યુટીઆરનો ભાગ કઈ જગ્યાએ આવેલો છે ભૂલવાનું નથી, બરાબર છે. એ જ રીતે ઓપેરોનની આપણે વાત કરીએ, જે રીતે લેક ઓપેરોન આવેલું છે એ જ રીતે લેક્ટોઝ માટે થશે, ટ્રિપ્ટોફેન માટે થશે, એરા ઓપેરોન આપ્યું, હિસ્ટિડીન આવશે, વેલાઇન આવી જશે, બરાબર, આર્જિનિન. આ રીતે ઓપેરોન તમને આપેલા છે જુદા જુદા. કોણ કોનું સંકેતન કરશે તમારે ખાસ યાદ રાખવાનું છે. સ્વિચ ઓફ સ્વિચ ઓન કઈ રીતે થતો હોય છે, પરમિએજનું કામ પ્રવેશશીલતા સાથે સંકળાયેલું છે, તમારે અહીંયા યાદ રાખવાનું છે, બરાબર છે. બીજું, પ્રેરક તરીકે અહીંયા કોણ વર્તવાનું, લેક્ટોઝ અથવા તો એલોલેક્ટોઝ, બરાબર છે. હ્યુમન જીનોમ પ્રોજેક્ટની આ જે પણ માહિતી આપેલી છે ને ભૂલતા નહીં. અને બીજો આ નવો બાયો ઇન્ફોર્મેટિક્સ જે શબ્દ આપેલો છે, કારણ કે આ ખૂબ જ અગત્યની બાબત છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ, આ ભૂલતા નહીં તમે, અમાનવીય મોડલ સજીવો, બેક્ટેરિયા, ઈસ્ટ, પછી મુક્તજીવી બિનરોગકારક સૂત્રકૃમિ આપ્યું, ડ્રોસોફિલા ફળમાખી, વનસ્પતિની અંદર ડાંગર અને આર્બિડોપ્સિસ વગેરેના અનુક્રમો વિશે આપણને જાણકારી પ્રાપ્ત થયેલી છે. કોની અમાનવીય મોડલ સિવાય કોની જાણકારી પ્રાપ્ત થયેલી, આવો એમસીક્યુ પૂછાઈ શકે છે. કાર્યપ્રણાલીની વાત કરીએ તો સિક્વન્સ એનેટોસન શું છે, એક્સપ્રેસ સિક્વન્સ ટેક્સ શું છે, એ તમારે યાદ રાખવાનું છે. ફેડરિક સિંગરે કઈ પદ્ધતિ વિકસાવેલી છે એ તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે. સ્નિપ્સ ખાસ તમે યાદ રાખજો, બરાબર. ત્યાર પછી આગળ વીએનટીઆર અને ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ કોના દ્વારા વિકસાવવામાં આવી, એલેક જેફ્રીસ દ્વારા. વીએનટીઆરનું પૂરું નામ, સર્થન બ્લોટ હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવેલું છે. અને જે તબક્કા તમને આપેલા છે તબક્કા ખાસ તમે યાદ રાખજો. આનો ક્રમ, આનો આ જે ક્રમ છે એનો આખો મોટો એક એમસીક્યુ બની જાય અને એમસીક્યુની અંદર પૂછાઈ શકતું હોય છે, બરાબર. બીજું બ્લોટિંગ, બરાબર, એ જે શબ્દ તમને આપ્યો છે નાઇટ્રોસેલ્યુલોઝ કલા ઉપર જે સ્થળાંતરિત કરવામાં આવે છે. ત્યાર પછી ઉદ્વિકાસના પ્રકરણની આપણે જે વાત કરીએ તો એસ.એલ. મિલર પૂછાય તમને, કઈ કઈ સ્થિતિ રાખેલી છે એ એમસીક્યુની અંદર તમને પૂછાતું હોય છે. 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલી નથી. એ જ રીતે ડાર્વિનની આપણે વાત કરીએ તો કયા સમુદ્રી જહાજની અંદર એ સફરે નીકળ્યા હતા, HMS બીગલ નામનું સમુદ્રી જહાજ આપેલું છે. એ જ રીતે બીજું, આલ્ફ્રેડ વાલેસ આ જ સમયે મલ્યા આર્કિપેલો ક્ષેત્રમાં કાર્ય કર્યું હતું. આ એમસીક્યુની અંદર પૂછાતું હોય છે, બરાબર. ઉદ્વિકાસના ગર્ભાધ્યાકીય પુરાવા જે આપ્યા હતા અર્નેસ્ટ હેકલ દ્વારા આપવામાં આવ્યા હતા, પરંતુ આ દરખાસ્ત કાર્લ અર્નેસ્ટ વોન બોયર દ્વારા કરવામાં આવેલા કાળજીપૂર્વકના અભ્યાસથી નકારી કાઢવામાં આવ્યું હતું, બરાબર. તો આ ભૂલવાનું નથી, આ બંને વૈજ્ઞાનિકના તમારે નામ. ત્યાર પછી રચના સદસ્ય, કાર્ય સદસ્ય, આના એમસીક્યુ વારંવાર પૂછાતા હોય છે. બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ કે તૃણનાશકો કે જેનો કીટનાશકો આ બધાનો આપણે ઉપયોગ કર્યો છે અને ઓછા સમયગાળામાં પ્રતિરોધક જાતોની પસંદગી થઈ ગયેલી છે, એટલે એને પછી નુકસાન કશું થતું નથી. સ્ટોકેસ્ટિક જે પ્રક્રિયા છે એ શબ્દ તમે યાદ રાખજો. અહીંયાથી જરાયું જ સસ્તન આપ્યું, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ આપ્યું, કોણ કયા પ્રકારનું પ્રસરણ અનુકૂલન દર્શાવે, કેવા પ્રકારનો ઉદ્વિકાસ દર્શાવે છે, બરાબર, એ બાબત તમારે અહીંયા ખાસ જોઈ લેવાની છે. આગળ વાત કરીએ તો ડાર્વિનને પ્રભાવિત કોનું કાર્ય કરી ગયું, તો આ એમસીક્યુમાં પૂછાય. થોમસ માલ્થસનું વસ્તી પરનું કાર્ય જે છે એ ડાર્વિનને પ્રભાવિત કરી ચૂકેલું છે, આ એમસીક્યુની અંદર પૂછાતું હોય છે. સેલ્ટેશન એટલે શું થશે, આવો એમસીક્યુ પૂછાઈ શકે, મોટી વિકૃતિનું એક પગલું છે. એ જ રીતે કયા 5 ઘટકો કે જે હાઇડવિનબર્ગની સમતુલાને અસર કરે, બીજું એનું સૂત્ર અને ફ્રિકવન્સીવાળો જે એમસીક્યુ પૂછાય ગણતરી આધારિત, બરાબર. તો આ તમે ખાસ યાદ રાખજો, સ્થાપક અસર શું થવાનું છે. એ જ રીતે આ જે સમયગાળો જે આપેલો છે જોડકાવાળા એમસીક્યુ ઘણા બધા પૂછાતા હોય છે, બરાબર. 2000 મિલિયન વર્ષ પહેલાં સૌપ્રથમ કોષીય જીવન પૃથ્વી ઉપર આવેલું છે.
500 મિલિયન વર્ષ અગાઉ અપૃષ્ઠવંશી ઉદ્ભવ્યા, આનું જોડકાવાળો. 350 મિલિયન જડબાવિહીન માછલી આપેલું છે. 320 મિલિયન અગાઉ અસ્તિત્વ આ સમુદ્રની શેવાળના કેટલીક વનસ્પતિ. અહીંયાથી જો ખાસ વિદ્યાર્થી મિત્રો આ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે આ તમે જોશો તો કોણ કોના જે પૂર્વજો છે, બરાબર, એ તમારે યાદ રાખવાનો. બીજો અહીંયાનો આ જે ક્રમ આપેલો છે યાદ રાખવાનો છે. ડેવિનિયોન, કાર્બોનિફેરસ, પર્મિયન, ટ્રાઇસિક, જુરાસિક, બરાબર છે. અને અહીંયા જે પણ જે આપણને મેસોજોઇક આપેલું છે, સિનોજોઇક આપેલું છે એ યાદ રાખવાનું છે. શંકુધારી વનસ્પતિના પૂર્વજો કોણ થવાના? સાયલોફાઇટોન હશે. બીજમય ત્રિઅંગીની આદિ અનાવૃત બીજધારી, તો આ દ્વિઅંગી. આ બધી બાબતો તમારે અહીંયા યાદ રાખવાની છે. આગળ વધીએ તો હવે તો અહીંયા કોણ કોના પૂર્વજો જે છે એ તમારે યાદ રાખવાનું છે. અહીંયાથી જો આવું જે ઉત્પન્ન થતા છે કોણ કોના પૂર્વજો છે આ બાબત અહીંયાથી તમારે ભૂલવાની છે. એવું જ અહીંયા પણ લાગુ પડવાનું છે, બરાબર. કોણ કોના પૂર્વજની અંદરથી આવતું હોય છે. ડાયનોસોર માટે કોણ આવવાનું છે? થિયોકોન્ટ આવશે, આની અંદર સોરોપ્સિડ આવશે, બરાબર. તો આ બાબતો તમારે ભૂલવાની છે નહીં. આગળ જઈએ તો આપણે અહીંયાથી આ જે એક નામ આપણને આપેલું છે ખાસ યાદ રાખજો. એક તો ઇક્થિયોસોરસનું નામ યાદ રાખજો, અને એમાંનો જે સૌથી મોટો એક જે આવેલો છે ટાયરેનોસોરસ રેક્સ, આ નામ આપેલું છે. 20 ફૂટની ઊંચાઈ ધરાવે, કટાર જેવા દાંત ધરાવતા હતા, એ તમને આપેલું છે, યાદ રાખજો. એ જ રીતે બીજું ખંડીય જે વિચલન થયેલું છે, બરાબર, એ બાબત તમારે અહીંયા ભૂલવાની નથી. ખંડીય વિચલનના કારણે દક્ષિણ અમેરિકા ઉત્તર અમેરિકા સાથે જોડાઈ ગયું હતું, ત્યારે ઉત્તર અમેરિકાના પ્રાણીઓ દ્વારા એ છવાઈ ગયેલું, બરાબર. તો એ કેમાં એ બાબત તમારે અહીંયા ભૂલવાની છે નહીં. આ જે ખંડીય વિચલનનું આખું જે વિધાન છે, બરાબર, એ બરાબર યાદ રાખી લેજો. માનવીના ઉત્પત્તિની આપણે વાત કરીએ તો શરૂઆતની અંદર પ્રાઇમેટ પૂર્વ આફ્રિકાનો વિસ્તાર આપેલો છે, બરાબર. મૂળભૂત રીતે શું કરતા હતા એ તમને આપેલું છે, યાદ રાખજો તમે. હોમો હેબિલિયસનું નામ યાદ રાખવાનું છે. મગજની ક્ષમતા કેટલી આપેલી છે, બરાબર. અને છેલ્લી જે આ પ્રકરણની જે બાબત કે આ એમસીક્યુની અંદર પૂછાય, આપણા જે મધ્યપ્રદેશનો જે ભાગ આપેલો છે, બરાબર, સાયસન જિલ્લાના ભીમલખતા ખડક ઉપરની જે ગુફા છે એ બાબત તમારે અહીંયા યાદ રાખવાની છે. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ.